હેલો ગાઈસ, કેમ છો? આજે હું પેલો કે ને બકરીનો શું કહેવાય જીજાજી હલાલ થવા જઈ રહ્યો છું. તો એ આપણે તો કેવું ખબર, ઓલો બકરો હલાલ થવા જાય ને તો એ ખુશ જ હોય, એને ખબર જ છે કે હું મારો વારો છે, એટલે આપણે ખુશ જ છીએ. હું કઈ હલાલ થવા નહીં જઈ રહ્યો, હું તો બહુ સુખી થવા જઈ રહ્યો છું. બસ જો હવે આપણે આણંદ પહોંચ્યા છે, એટલે હલાલ એટલે હું આજે અડધો હલાલ થઈશ, 50%. નો લગ્ન પછી એટલે 2 વર્ષ પછી. અત્યારે આપણે સગાઈ છે તો કરી લઈએ, પણ રિયલી જે માહોલ છે ને ઘરમાં અને બધી જગ્યાએ લાગતું જ નહીં જીજાજી સગાઈ છે કે લગ્ન છે. લગ્ન જેવું લાગે. ખાલી એટલું ખબર પડે, આ બધા શું કે ખબર, એક ખાલી મંગળસૂત્ર લઈ લીધું હોત ને, આ બધી કોઈ મગજ મારી જ નથી. આટલું કે હગાઈ કરીને એટલામાં તો લગ્ન થઈ ગયા હોત. કઈ વાંધો નહીં, સગાઈમાં મોજ કરીએ. આ તો ભેગા થવા વાળી વાત થાય, અને જીજાજીને ઘેર રાતે ઊંઘવા વાળી વાત થાય. એટલે હગાઈ કરી, હવે લગ્ન કરીશું, પાછો રિસેપ્શન કરીશું. આ સાચો મિત્ર કહેવાય. એની મારે હજુ સુધી કોઈ નહીં આવ્યું, પણ આ મારા 2 જીગરી આવી ગયા. આના જેવું કોઈ નહીં, જોઈ લો. બાકી આ કેવી ગાડી ભગાઈ હશે, તમે વિચારો તો ખરી. ઓહો, ના બાપા, હું એ બધું નહીં કરતો. ચલો જવા દો પાછળ. તો હેલો ગાઈસ, જો આ અમારો હોલ છે, અમે આવી ગયા છે, પણ હું હજુ રેડી નહીં થયો. રેડી થવાનું બાકી છે. આ બધા પણ આવી ગયા છે, આપણું ડેકોરેશન. તો હજુ રેડી થઈએ. આ જમવાની તૈયારી થાય છે, તો ચલો જોઈએ. તો અહીંયા પહોંચી ગયા. શિમુન બતાવ. એ ટન 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 જો રેડી થાય છે. આ લોકોને નહીં લેવા, બીજા કોઈ નહીં. ચલો આપણે પણ રેડી થઈ ગયા. આપણે રૂમમાં તો ચલો રેડી થઈ જઈએ. ભાઈ કરીએ. જો એક રૂમ અમને પણ મળી ગયો છે, કીધું નહીં પણ આપણે લઈ લીધો હોય. લઈ લેવા વાળી વાત થાય, ના ઉપાડે બધું ઉડાડું નહીં. કઈ ચાલુ હું તો નાશો કરું, અને મારો ભાઈબંધ હગાઈમાં આવ્યો હતો વોચ કરવાની જેના પહેલા રાહુલ્યો ચોર તો મને થઈ ગયું. જય માતાજી. બોલો રાહુલભાઈ. જય માતાજી. અને મારામાંથી થોડું ચૂકાઈ જાય એટલે બોલાવવાનું. ટાંજન કાઢ્યો. મારો ગયડા હગાઈમાં આવ્યો છે, અને થોડો ઘણો આ મહેમાન કે બહુ ફોડ કર્યો નતો ખાતો, પણ ટાંશન થઈ લીધી. તાલચર આટલી બધી ખવાય. बाहर की पब्लिक मिलियन खा रही है, 10 लाख, और अपनी पब्लिक नहीं खा. બોલે હવે હું બોલું તને મોહમ્મદી વિશે હજુ કોઈ ખબર નહીં. એટલું સારું. જો હવે આપણે તૈયાર થઈ ગયા. શું કેવું રાહુલભાઈ, તમે કઈ કહેવા માંગો? કઈ જવું નહીં, તમે તૈયાર. આપણે કપડા કેવા કહી દો. બસ જોરદાર. ખાલી હાથ પહેરીએ તો ના પહેરો નહીં. હમણાં આની પેલા વાળો લુક કાઢ્યું તો એ કેવું ખબર નહીં. કપડા કેવા લાગતા? ઓલું તમે જે તને હાથેથી તમારા ફેરવી હોય કેવું એ તો મજબૂત હતું. અને આછો ભાઈ મિત્ર કહેવાય, માનીશો. બીજા નહીં ખબર, પણ જે ઓલો કે ને હું ક્યારેક રીલ નહીં બનાવતો, કે ઓલો ખરાબ સમયમાં આવીને ઉભા રહે, જેને સાચા મિત્ર કહેવાય. એ રીલમાં નહીં હોતું, ક્યારેક એવું રિયલમાં જોવા મળે. બે બંકાઓ. બાકી આખું વર્ષ છે ને, હું તો પેસ્ટન ખાવા માટે જ આવ્યો. હું કોઈ હૃદયમાં નહીં આવ્યો, ના કોઈના કહેવાથી આવ્યો. હું કાયદેસર ભાઈ તને ઘેરથી શું કઈ લઈને આવ્યો? ખાવા માટે જ આગળ આવ્યો. થોડું કેવું કે હગાઈમાં આમ બધા કહેતા હશે કે આ ઉભો રે, આ ઉભો રે, આ ઉભો રે, પણ રાહુલભાઈ, સૌથી વસ્તુ મેં તમને તમારા ફોન આવ્યો, ભાઈ અમે ખાવા માટે જ આવ્યા. 2 જણા આ ભલે ખાવા, હું તો કહું ખાવા આયા, પણ માણસ 6 વાગ્યાના ઉઠ્યા. હું નહીં, હું નાવા જતો હતો ને ત્યારે તેનો ફોન આવી ગયો હતો મને કે હું નીકળી ગયો ઘરે. એટલે ભલે આખું વર્ષ ફોન નહીં કરે, એ હું નહીં આવતો.
હાર મેળા મેળાવો. એ કંકુ ચોખા પાથરું. પણ તમારે અત્યારે સગાઈ કરવાની નહીં. એટલે જે ખરાબ ટાઈમે આવીને ભાઈબંધ કહેવાય, બાકી શું કહેવાય? જાતો બસ પર હાલા. પણ આ આની આટલી વાત ચોખ્ખી જ હોય, બધું કે માં બનાવો. ખરાબ સમય આવે ચોખ્ખી તો એટલે શું કહેવાય? ખરાબ સમય આવે, એ સારા જ કહેવાય. સારા ભાઈબંધ કહેવાય. અને પછી ટાઈમ પતી જાય, પછી આ પણ હવે ઈ કરે. ખાલી સગાઈના ટાઈમે ભાઈ વિચાર કર છે, આટલો બધો તૈયાર થયો બરાબર, તો કદાચ લગન હશે. લગન માતાના જો મને લાગે છે પહેરશે. બાપુ જેવું લાગે આખું કે મસ્ત લાગે, બ્યુટીફુલ. બ્યુટીફુલ. તો હજુ હું થોડું ઘણું કરવાનું છે. એક પાર્લર વાળા બેન આયા છે, પછી આપણે મળીએ. તો જય મારે. તો હેલો ગાઈસ, અમે આવી ગયા છે પાછા. તો તમે બધા જોઈ શકો છો, અમે બધા એકબીજાને ભૂત બનાવે છે, પ્રોસેસ ચાલી રહી છે. તો તમે બ્લોગ જોતા રહેજો. અને ફાઇનલી મારો એન્ગેજમેન્ટ નો ડે આવી ગયો છે. તો સાચું? જોઈએ. સાચું પૂછે એ પાછા. આ માર ખાવાથી આવે, બીજું કઈ નહીં. આ જો અમારી બેબુ તો સૌથી પહેલા તૈયાર થઈને બેઠી છે. હા એ કને ના, એને ખાલી કેમેરો બંધ હોય ને ત્યારે જ બોલતા આવડે. તો આપણે મળીએ જય જોડે. રવા દેવ ના કર. તમારા માટે 1 સેકન્ડ પછી ટાટા. કશું નહીં, ચાલુ રાખ. બોલી લે હવે તારે જે બોલવાનું હોય. શરમ આવે? પછી ક્યાં બોલવાનું છે? આજે જ બોલવાનું જે છે, આજે બોલવાનું. આને લિપસ્ટિક કરો ને તો લાલ લપાટ કરજો. હા ને? બીજી તો કરતા જ ના. આઈ ગયા. બાબુ કેવો લાગુ? મારે કેવું માર્કેટ અરે જોરદાર. બંધ બંધ બજાર જ બંધ. બંધ એટલે લાઈટ ની જરૂરત જ નહીં. નહીં જરૂર, ચમકે જ તો ખાલી. ચમકીએ જ છે ને આપણે. છેલ્લો ફોટો બાપુ જોડે, બાપુ જોડે, બીજો આપણા જોડે. અલ્યા યાર, ઓમ કરીને ઓમ કરો. જો તો આપણે ઓળખ બનાવતા નહીં એટલે યાર. સાચા મિત્રો, એક અલગ બ્લોગ જ બનશે. સાચા મિત્રો. તો આ રેડી થઈ ગયા, લાગે ને મસ્ત. ચલો ફોટોશૂટ માટે જઈએ. હું શું કહું? જુઠ્ઠું બોલે ઉભા રહો vlog માં. હર જુઠ્ઠું બોલે કે આની તૈયાર હમણાં કરી દે. જો ક્રિએટ બાય દિવ્યા પંચાલ, બહુ સારું તૈયાર કરી છે. અને બધો જ ઈ કે મારે કોઈ ખર્ચો નહીં જોતો, મારા તરફથી બધું. એવું દિવ્યા દીદી અત્યારે આમાં વિડીયોમાં કબૂલ કરે છે. બોલો. ના જરાય કબૂલ નહીં કરતી. ખાલી કબૂલ કરી લીધું હોત ને તો હું 4 ગણા આપી દે. પણ આ તો યાર મારી વેલ્યુ નથી. ખાલી એવું કહી દીધું હોત ને કે તમારા માટે તો બધું જ, પણ હવે મારે કઈ જ નહીં કેવું. હવે બોલો, હજુ એક વાર કહી તો ક્લિપ કાપીને મૂકી દઈશ. સોરી. હે? વિશ્વાસ નહીં ને માણસ. ઓલા લોકો આવે જ છે ભાઈ, તમે પેલો ત્યાં સુધી અમે લોકો ફોટો. હા તો ચલો, હા જોડે જ ચલો. થેન્ક યુ. ડન 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 ડન. ઓલો કે ને ડન 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 ડન. તો ચલો આપણે જઈએ. તૈયાર બોલ્યા ખાલી ફટાફટ. ગાડી જોઈશે આપણી. ગાડી છે આપણે જો રેડી. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો ફાઇનલી આજે હું હલાલ થવા જઈ રહ્યો છું. અને આમને મેં કીધું તમે પણ એકવાર હલાલ થાઓ, એટલે તમને ખબર પડે કે જીવનમાં કેવું થાય. એકવાર હલાલ થઈને જો કે જીવનમાં કેવું થાય. કે તમારી ઈચ્છા નહીં હલાલ. જો તમે અમને મેકઅપ કર્યો ને, તમારા લગ્ન હશે ને ત્યારે અમે તમને મેકઅપ કરીશ. ઓહો બાપા, જરાય નહીં. બધો બદલો વસૂલ કરીશ. કાળા ડામર જેવા બનાવી દઈશ. શું કેવું અર્જુનભાઈ? અને આ અમારા ફોટોગ્રાફર છે અર્જુનભાઈ, બેસ્ટ. મજા આવે. હવે જોજો તમે રિઝલ્ટ કેવું આવે એ બધું. તો બધું પોસ્ટ થઈ જશે એટલે તમને ખબર પડી જ જશે. મેકઅપ તો ગમ્યો નહીં. તો વાંધો નહીં, મેકઅપ તો ના, એ તો ખાલી એક મજાક હતી. બાકી અમારા અમદાવાદમાં હજુ નામ ગુંજે. જો હવે ફોર્મમાં આવી જશે એવું કીધું તો. ડીપી મેકઓવર કઈ ના ઘટે ભાઈ. બધું માર્કેટ બંધ. અને આ જો સીમુનું ફોટોશૂટ ચાલે છે અહીંયા, હું એમ ના બુબો અને પોતાનું ફોટોશૂટ ચાલે, કઈ વાંધો નહીં. તો જઈને આગળ બી મેકઅપ કર્યો છે? ના મેકઅપ નહીં કર્યો, જુઠ્ઠું બોલે. સેજ બી મેકઅપ નહીં કર્યો. હો કુછ ભી. મેકઅપ વગેરે જ હારો લાગુ. તો ચલો, તો કેવું ચાલે મારી આડી. તો ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છીએ. એક મિનિટ બ્લોગ બનાવો. ઇતરાઈશ નહીં, ચાલ હવે. હા એક લાફો મારીશું. હા, ખબર નહીં આંખમાં લેન્સ લગાવીને આવે. અને અમાર રોહિત, હા સગાઈ અનવર કેમનું ભાઈ? મજા?
આમાં જઈને થોડો હા ના આગળ એટલે બધું નહીં પેલા તે લઈ જાઓ આ અર્જુનભાઈ ફોટોગ્રાફર ભાભી હા મેલા યાદ નહીં એક કામ પર છોડ પરિયો જોખી પડ આમ આપો નોર્મલ એક કામ એક પેન સાઉન્ડ ઉપર જુઓ આ ફૂલ થોડું આ બાજુ રાખો ક્લોઝ આવી જાવ બોડી પેન ક્લોઝ એક પેન સાઉન્ડ ફરી નોર્મલ ખબર મને શીખવાડવાનું ક્લોઝ કાઈ ટચ રાખીને ફરો હા ચલો શીખવાડવાનું કોને જઈ ને કોણ ઈ તો કલાકાર છે ના ફેસ ક્લોઝ જાય આમ એક પેન સાઉન્ડ જુઓ હા આને તો શીખવાડવું જ ના પડે નોર્મલ આ વાત પહેલેથી શીખા આ શીખેલો જ છે ગાયત્રી ના ભણેલા છે અરે વળી આવી ગયેલી કે તમે ફટાફટ હો. બસ એમ જ રહેજો આ કોઈ સેન્ટર માં રાખો હા તમારે નીકળવાનું થોડા પાછળ ભાઈ થોડા પાછળ શું જીજાજી શું કહેતા હતા કઈ નહીં બસ તમે બ્લોગ ઉતારો ના ના અને આ બુકે કોને આટે લીધું આપડે અંજલિ માટે ના 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 બીજી માટે લીધું બીજી કોઈ હે જ નહીં તો આપડે એકમાં જ આટા આવી ગયા આ જો ચાલુ ઇતરાવાનું ઓય આ બાજુ જો તારા ખીચામાં બ્લોગ ની ક્લિપો ચાલુ હતી આ ફોન માં ચાલુ જ છે બે ફોન હાથમાં છે રોહિત ના લખા આજે કઈ બોલીશ નહીં હા કરો તો તમે પેલા હું કહું પછી નીકળો કે કેમ પડે ખબર તને 1 2 3 સ્ટાર્ટ નીકળો હજી એક વાર લાસ્ટ વાર ખાલી મારામાં આવી જાય સારું સારું કેવું કેવું કરે મહાદેવ ના શું કરે આવું તો ના કરાય ચમ આજો કોનો કોનો હાલ લઈને આપણે મસાલ લઈને ઉભા હે આ જો બીજી વખત લે પા પેલી મસાલ છે મસાલ નીકળો જાય ભાઈ જેના ચિરાગ બીજાની જિંદગીમાં જ થાય આપણામાં નહીં જઈને કઈક કો જય આવ્યો જીજાજી જે જય આવ્યો કઈક બોલો કઈ કેવું નહીં લઈ લે લવ યુ ટુ અરે આવો શું કરું ખાલી સેમ સેમ ઈ જ લેવાનું આની તો પદ્ધતિ રહી ગઈ એક હાથ મારશે ચલો કેજો લાસ્ટ વાર અર્જુનભાઈ હા ફરાઈ દો એકવાર થોડા પાછળ કરો કેમ કે હવે નહીં ફરી શકતી ચોલીનો ભાર લાગે ને અતિશય ચોરીનો નહીં શરીરનો શું કીધું જીજાજી શું કીધું મને તો કહો શરીરનો ભાર લાગે ફરો હવે તમે ફરે જ રાખવાનું કે હા આખી જિંદગી ફર્યા રાખો એવું ગયા અત્યારે તમે ફરો ભાઈ મારો ભાઈ ફરે આખી જિંદગી હું બહાર ના ફરાવતો મારા પગની હાલત ટાઈટ છે ચપ્પલ વાગે છે બહુ જ અલે એ એક તો આવી ગયો છે ને ચશ્મા બસમાં નહીં પહેરવા અરે મોજડી તો લૂસી નાખવાની લૂસાઈ જાય હમણાં વીતી ક્યાં આવી છે હે એ તો ત્યાં લઈ દેશો ને રિંગનું હે ચશ્મા બસમાં નહીં પહેરવા તમારે હા હું ફરું નજીકથી નીકળજો હા સ્ટાર્ટ નીકળો નીકળ ભાઈ નીકળવાનું જ છે નીકળ જાહેર જલ્દી જાય એમ કે અમે તારે નીકળવાનું જ છે હવે ફટાફટ જો આવ્યો. હે કેમેરો ફોનમાં ખીચા આ ભાઈ હતા ભાઈ તેમાં ચાલુ હતો ખીચામાં એદા ટ્રાન્સપરન્ટ ખીચામાં નતો ફોન આના હાથમાં હતો એ ફોન ક્યાં હતો ફોન ક્યાં હતો પણ 1 2 3 સ્ટાર્ટ ચાલો સરખું કરજો એ એમની સામું લુક આપવાનું 1 2 3 સ્ટાર્ટ સ્માઈલ પરફેક્ટ બસ એવું ફરી એકવાર હગ વાળું ખાલી ચાલ વોક આવી ગઈ છે બસ ખાલી 3 સ્ટેપ ચાલો આ બાજુ આવી જાઓ 3 સ્ટેપ સર એ જ વસ્તુ કરવાની ખાલી વાઈટ તમે મેડમ ખાલી હે સાંભળો હગ તમે કેમેરા સામે કેમેરા સામે ના જોતા આપણા વાળું ને ચલો આ નહીં ભૂક્યા અમારું નથી આપણા વાળું આ છે કે પેલું લાવો વાઈટ રેડી હા કેજો 1 આ છે આપણું 2 3 સ્ટાર્ટ ઓય બોલે આપણા ઢબુ ને કે પુલિંગ પર હું કોઈ નાખો બંધ કરી દેજો ખાલી આવજે મારી ચાલો બગીચાનું પતી ગયું આઉટડોર અંદર નહીં મજા અંદર કઈ ચાલુ ના જો ફોટા નહીં પડાવ ભાઈ ના થાકી ગયો સેવા નખરા કરે ફોટા નહીં પડાવો ભાભી બીજું કઈ નહીં બાકી વિડીયો બાકી છે હજુ ઇગ્નોર નો યસ નો આ બાજુ
એ હાચવી રાખજો. આ તમારા બધા માટે. તમે આવી ગયા, હું જો તો ફોટો. હું સિંગલ પતિ છું, હું ફોટા પાડલો. શું કે ઓય શું કીધું ભાઈ તે? કોના માટે કહું રે ભાભીન. કઈ બોલું ભાભી? મારે જે બ્લોગ છે ને મારો makeup બગડ્યો. મેકઅપ ના કઈ બોલવું નહીં. અત્યારે છે ને આવું જ કે મહેમાનો બધા 5 મિનિટ. વડીલ વાતો કરે. આ આપણે પૂછોલું ક્યાં પહોંચી શું આવી ગઈ જોડે સિંદૂર નહીં લેવું તારો કાકો કંકુ કામ સિંદૂર પૂરવાનું વાત. અલે અહીંયા કંકુ લાવવાનું. પૂરી પતાય ને અહીંયા હા ખતમ લે આ ખર્ચો બતા. ચોરી અહીંયા બંધાઈ દી. ઉચકી લે ને પણ એટલું બધું તાકાત હોય. હા તો ઉચકી બતાય. હા હા ના પડે ત્યાં સુચકા દી હશે તો ભાઈ હું કામ લાવ્યો. હા બકરી ઓદવી દી તારે બરાબર. હજી બાઈટ વાળો વ્હાઈટ વાળું વાઈટ વાળો આ ભાઈ જોડે આ રી. તો હજી ટાઈમ છે આપણી જોડે. હા જા હજુ તો. આ માટે જ ને આવ્યો જતી રહેજે. હા એક તો માર દો ભાભી. ફટાફટ મોડું થાય યાર શેની ઉતાવળ છે? અરે ચલ જલ્દી પરણવાની ઉતાવળ આવી છે.